દોસ્તો, અમે આજે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ. આ દ્રોણેશ્વર મહાદેવનો જે ડેમ છે એનો કુદરતી નજારો છે. હવે અહીંયા એવી લોકવાયકા છે કે ગુરુ દ્રોણે અહીંયા ભગવાન શિવની સ્થાપના કરેલી, જે એકલવ્યના ગુરુ હતા. અને સ્વયંભૂ એના મુખમાંથી, કોટિયાના મુખમાંથી આજે પાણી સતત ધારા વહી રહી છે. અને ભગવાન શંકરની જે લિંગ છે એની ઉપર અભિષેક થઈ રહ્યો છે. જો ખૂબ પુરાની જગ્યા છે. અને ગુરુ દ્રોણે જે આ મહાદેવની સ્થાપના કરેલી છે, સતત કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ચાહે ઉનાળો, ચોમાસું, આ જે ધારા છે પાણીની સતત અભિષેક થતો રહે છે. ખરેખર ખૂબ જ નયનરમ્ય છે, આસ્થાનું પ્રતીક છે. અને સ્વયંભૂ આ અભિષેક થઈ રહ્યો છે. ખરેખર અહોભાગ્ય છે કે જે લોકો દર્શન કરે છે અહીંયા.